લઈને આવ્યો. અમુક છોકરાઓ લગન લીધો છે એટલે અમુક બેહેર્યો કોઈ દાડા વાળી એવા નહીં. હા ગમે તે કરીને અમુક જેમ તેમ કરીને અવસર કાઢી નાખવો પડશે. આ ડોસી છે કે શું કરે ઘેર ડોસી શું કરી કે કોઈને ઘઉં કાઢીને વચ કરતી હતી. કરે ખોવસ કરે જોઈન કરે પેલી આવતા રમણીને તાનો વચ કરું ને કહું હું. તો તું બોલાવતી હતી કેવું નહીં ને જઈને આઈ બોલાવા જતી હતી તે ના કે નહીં આપું અમાર તો કે પણ એ તી કરી છે એવું એટલે પછી તારા ઘેર આવું કેસ બને પણ ડોહા લગન એટલે આબુ તો પડે ને એમ કહું. લગન એટલે અમે તને બધું યાદ આવ્યું કા તું એવાના પોર ની વાત છે. ભાઈ પેલી શેવલીનો છોકરો પહેણાયો એ વખત તું જઈ હતી કે એ બજારી એવાળા પગ ગઈ જતા હોય કારણ દાડાનો બબે વખત આવતો કર રાયમલ કાકા સંપામાને મેકલો પણ તું અંબુની એકની બે ના થતી. ડોહા હું 3 વખત જઈને આઈ તોય નહીં હાઈ બોલો. છે આવો અમુક તને ખબર પડશે કે મારા ઘેર અવસર આવ્યો છે. અમુક તને ખબર પડશે કે મારો પેલો આવે છે કે નહીં આવતો એ પણ ડોહા મનાવા તો પડશે જ ના હવે. હું મનાવ ચમ કે? ઘરે મોનતી હે એ નહીં હવે ઘરના ના આવે તો બીજા તો તને થોડું કોઈ આબા ના કોઈ. પણ તે હું પહેલથી કાઢી છે એ વખત તું દોડી થઈ હોત ને તો એ આપણે એ કગરું ના પડતો આપણે આવી જવો. હવે ડોહા ઘરે છે તો આપણે કગરવા તો જવું જ પડશે ને તાન. હું એ વખત હું જતો હતો ને તે તું મને ઓય ગોધા ગાડી પાછો ઘરમો ગાળે તો એ તારા તો છે બધા. પણ મને થોડું ખબર હતી ડોહા. અત્યારે ડોસી જો તને કહું પાળેલા પાછા ના આવે સાચી વાત છે ડોહા. તને ખબર છે અને વારા પછી વારો જો તને કહું કાલ પેલાનું હોય તો આજે આપણો આવ્યો આયો એટલે બધું વિચારવું પડે અને મળી એમ એકબીજાના ઘેર જવું પડે જો તને કહું માતાજી લગન એવા લાવતા હશે પણ આવશે અને આ છોકરાના તો દાડામાં આના કરતા પોસ દાડા છે આપણે નહીં કાલ ઉઠીને હવે પાછા વેવાય આવતે કે હવે જો તમારે તો રાગે નહીં આ ભાઈઓમ રાગ નહીં તો આઈને વાતો લઈ જાય એ બારે ગૌવસ થાય ઓ ભાઈ અને કુટુંબ વાળાને બોલાવા પછી ડાયા કાકાને ગોવા કાકાને ઈવાને સોમા કાકા બધાને તાને એ મન છે ને કઈ પાછો ગળી નહીં આવે નહીં આવે સાચી જો તને કહું. વાત એમને તો પાવર બહુ પાહો ઓ બા તું કોઈ ઘઉં કાઢી જલ્દી હોસ્પિટલ કાઢી સાઈડે તો બસ રાગ બધું થવા અમારો વિવો આવ્યો છે અને આ સુધીમાં એમની ડોશી કોઈનામાં ભરી નહીં અને કોઈનામાં ભરી નહીં ચીરે આપણે ભરવાનું કયો રાય મને નહીં ચા પીવા બોલાયા છે હવે એમના તો કોઈ દાડો કોઈ જ્યુસરે જવાનું છે અને ગામના મને ભેગા કરે છે શું કરવાનું કયો વિવો લીધો છે અને ઘેર બોલાય કરે છે હવે એ કોઈનામાં ભર્યો નહીં તો એમનામાં કોણ ભરશે અને કે મારા ઘેર ચા પીવાઓ બસ એક જ વાત પકડી છે ચા પીવાઓ પછી એમને કોઈનામાં ભર્યો હોય તો એ ભર્યો ને કોઈ એમનામાં આખી જિંદગીમાં લોકોના ઘેર તાશીરા જ કૂટ્યા છે કોઈ દાળ હરખાઈ કરી છે કોકના અવસરમાં એમને હરખાઈ કરી હોત તો અમના હરખાઈ આવે કોઈ નામ પછી કોકનામાં એમને હરખાઈ નહીં તો મારા કોણ આવે ખરેખર આ લોકો એવો છે ને વાત ના પૂછો ડોશી ડોહા તું આ પહેલી કોકના ઘરે થયો હોય તને કોક દાડે આવે કે ડોહા મને થોડું ખબર હતી સબ નથી ખબર ખબર હતી કે આપણે શેડી છે એવી નથી ખબર તમને એ તો ખબર મારા હાથ છોકરો તો એ નથી ખબર ને તાણે બધે પોત જોઈ શેવલીના ઘરે જાવ તો તમે તો કોણ એ બેસાડી કેવું ના પડતું કે આવી દે હોત તો એ આવી હોત તો હું છૂટો ના હોત ના સાચી વાત છે ડોહા તમારી ભૂલ જ મારી છે ને મારા આખા કુટુંબમાં જે ભેગું કરવાનું છે મારા જે બીજું કામ છે માત્ર હું ગૌવાસ કરાવું કે મારે એ કરવા જાઉં કે ડોહા તને વસ્તુ કરાવવા જ પડે ને તાર કહું અમે રાજી ખુશી કરી બોલાવવો પડશે કોક કરીને હું કહું છું બોલાવા તો પડે જ ને તાર અને આ તો આપણે જે કહાના વાસ કરીએ છીએ હજી રે પોસમાં ગૌવાસ કરવાના છે કેટલા હાજુ નહીં ડોહા આખો પોથળો લાડવા બાડવા કરવાના છે એટલે ખાય જ ને અને પાછું ફગાવાલાય આપણે તો પાહા બહુ આવશે ને પાહા નહીં ડોહા ભગવત આવે કે કેમ ના આવે આપણે બધા હગે તે તો ઉઠ્યા નહીં ખાય જ ને આ દોચ્યું ખબર છે તારા ફુવાઈ લીધું તું તને શી ખબર નહીં અન પાહા આપણે તો નહીં આલીએ તો મુઠે કે હા એટલે અમારા પાસે હું લેવું પડશે કા ના લેવું જ પડે ને એટલે કોકડું ખાઈ અને કોકડું લઈને પછી રાજી ના થવાય ના થવાય સાચી જો વાત તને કહું અવસર કરવો જોઈએ તો પછી કાઠું થવું પડે અને બધા વ્યવહારમાં રહેવું પડે તું પોલ ઘોડાયો કરી અમાર ચડી કોઈ કરતી નહીં પાછી કોઈ દાડું કીધું ઓવા મેં કોકડો ના રહી જાય આ તો કહાર કરવાનો છે શું કીધું અરે આ કોડી આ તો બધા કહાર અસર થોડું મોઢું પડશે ને મેં કોકી ના દીધું શું કીધું સાચી વાત તો હારું વચ કરવું પણ નક્કી જોજો આમના ઠેકાણા કે કમ્પ્લીટ કરવામાં ખરો ઉભો પાડો આ તો કેટલી સારા કોનો ડોશી એ છે હું સાપણે
અને હું કહું છું ખબર છે હા આપણે પેલા મારા ભાઈ રાયમન ખરા ને હા એના ઉછેર આવે છે પેલા છોકરાને કોઈ ઘરની બિહાડવાનો છે ને કેવો કે બેરવાના રહ્યા તે ઘઉં વાસ કરવાનું કહેવાય તો લેહેડ તે તાર ભાઈ હોસ કરી કાઢો જોડો કેમ હોશ આપણે કોરી વાત ને રાડો છે અહીંયા એ તો નચાયા પણ આપણે વણા જેવું નહીં થવાનું તો એ પાડી મને લેહેડ ઓને નો આપણે કોરી આખી રેત ખરે ને ઈવન કુવાની રેત છે ને કઈ નાઈ દે એડે મને એડેમ તો એ તારી વાત સાચી છે પણ એનો મોટો પૈસા ને આપણે જરા છે એટલે થોડું નમતું રહેવું પડે પણ આખો દાડો ભાઈ આપણે નમતું જ રહેવાનું છે એ તો સાચો આઈને પછી વાગ્યા છે એટલે હજી પેલા ઘઉં વાસ કરવાનું કહેવાય હતા ઓબ્લ્યુ હે બસ આપણે તો જાણવું હોય તાણે નમતું જ રહેવાનું છે તાણે હું એ તો જવું પડે આપણા નાના બાપના થઈ જવાય આ ડોહા ચમ ઓટા માર કરો કોઈ ટેન્શન આવ્યું આ ડોહા હું જા દોશી ઓટા ચમ માર કરો એમ કહું અરે ઓટા દા મારતા હું કર કે ચમ જાણે મને સિંચા કેટલી છે હવે એમાં હું ચિંતા કરવાનો ડોહા ત્યાં મારે કોઈ રમત છે જે થવું હોય થા જોઈ જા બીજું શું તમારે તો આ ગમે તે કોમમાં આખો ભાઈ ફરવું જ છે અમારા મોઢું હતા પણ તમને ખબર છે પેલા મારા જા ભાઈને હું કઈ આવ્યો છું શોભા કાકાને તે તે આવું છું પાછો બે ત્રણો હા તો વાંધો નહીં હું આવતા તને એટલે પાછો કોઈ પાછો કોઈ જીભા જીભા ના કરતો કાં તમારી ડોહા ના બોલું હું તો પાછો કેમ કે હું એ બોલીને પસ્તાણી હતા તો હાલ આપણે ઘરે જ છે ને કશું ના બોલતો હું પાછો કે છે હા આઈ છે મારા ભાઈનું ઘર આવો ભાઈ આવો 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 સુમા ભાઈ આવો આયા ને હા ભાઈ કાંકે ને આવો, બસ સંપમા આવો. કેવું હો સ્વંતા હારું હારું હા કોણ કરવાનું તું કોમમાં તો આ ઘઉં બધા વસ્ત્રવાળા છે ના એ તો કરીએ ડોહા પણ અંદર પેલું હા તે અંદર વોચ જે કરો ને ચોખા ને એવું બધું હા એ કરાય એ તો છે આપણે પેલા અંદર ઘઉં પેલા જવું પડે પડ્યા ને આપણે ચોખા હવે એ રાય આપણે હોસ્ટેલ વાળા કીધા છે ચોખાને ઓમાં કશું જ નહીં અને ભાઈ આપણે બે જણા પેલા બારનું કરશું બારનું બાંધો અને હું કહું છું ભાઈ હે જો અમો ઉતારનો કલર નહીં બીજા કરાયો આજે હા ચાલી હવે કીધું રીયો આડો ને અમે તે ગવા જાય તો ફોન કરશું પેલા જ્યાં છોકરા આગળ વળીએ તો કરાવશે અમે. હા આમાં ભાઈ એવો તાલ હતો હવે કે હા આ નેટ બધું સેફટી પડ્યું અને ખબર છે કે કોઈના ઘેર જઈ નહીં હા. કોણ આવે કે ચાલો હમણે કહો ચાલો યાર સોમા ભાઈ વાર મારું હાલો વાળ લાગજો વાળ ભાઈ લાગજો નાખો દોહાઉ હે આ ચોખા પ્લે કરો તમે આવો જજો મો મો હાલો. મો હું કઢા મો આવું કઢા સ્વંતા એક વોચ તું જજે. હા તું જા જાઉં જાઉં હાલ દેજો શું હાલ દે બસ ત્યાં ઘેરે ઓકે જલ્દી જલ્દી પાસ હા હું કહું છું હે જો આ તો બધું પાછી રીત બરાબર પણ આમાં એક પેલો રસોઈ આપણો મહેનત સારો લાંબો પડશે હા હા એટલે રસોડું આપણો બગાડે નહીં એવો પાછો હા છે હારો કારીગર લાવીએ અને હારું રસોડું બનાવીએ અને આઈટમ પાછી આપણે લગભગ 13 થી 14 આઈટમ રાખવાની છે હા હા તો હા કહું અને ડોહા આ મંડપ વાળાને કીધું તો હે ને તમે મંડપવાળાને કહી દઈએ છીએ અને મંડપવાળો થોડો થઈ જો લગભગ કેટલા ફાળ જોવો જો કે ફાળ તો 50 ફાળ તો જહે પચા તો જવાના જ છીએ ડોહા જહે 50 ફાળ મંડપ તો હારો જ બંધાવાનો તો ગામમાં વિચાર કરો કે ના ના હા રાયમલે લગન કરે કરાય એ તો પછી કરવું જ પડશે ખરા અરે આજુબાજુ વાળો જો કે ના કે મંડપ લાવી જવાનો છે વાની ભાઈ હા હા. મોટા મોટા ઝુમ્મર આવશે ને હા. એ મંડપ લાવવો છે અને એ ચાર પંખા મે લાવવાના બધા વાયરો ખા હા અત્યારે તો પેલા કુલ્લર નીકળે હે ને. હા તો એક એટલે મંડપ અંગાથી બધું આવી જાય બધું છે. આવી જાય. તો આપણો હે. જે રસોઈ આપણો ખરો ને એ કુડે પેલા વિનુભાઈ ખરા ને હા હા એના મેન હા એ તો પડી ગયા હાથમાંની. આ ચોખા લાવી દઉં ઓવા પા ચોખા વાત કર ઓવા પબલ્યો હે ઈવો ના લખીએ એ બરોબર છે પેલા ડાયો કાકો ખરા ને ડાયો કાકો આપણા ઓવે પેલા હળજી જાય ઈવોનો કોન્ટ્રાક્ટ કરીએ ડાયા કાકાનો હા ઈવાને ઓળખાણ છે યાર ઓળખ્યા છે આમ. એને એક જ પહેર્યા જ છે ને ઈ હું સહી આ તારી જાણ બુજી વાત છે આ યાર બધો મેળ છે. એ છે હા. સંપમાઉ રસોઈ આગળ પાડો થોડા કરે ને. આ થોડા દોહા કરીએ અને એ ભોય પાછું મોય તમારો કોકરી બોકરી ના લીધા પાછી ના ના કટીએ ને રીધે રાયમલબા એ દોશી હા. મોય પેલા બચડો ફરે ને એ જામદાની સાડી લેજો પાછો લ્યો ઈવન બેન કરવા દેજો આપણો બીજો જે કરવાનું છે કરી કોમેડો પેલો બારનું ફાડવાનું છે બાર તો ફોન મેળા તો પછી આગળ જઈને કરીએ છીએ હેડો અને જે બધું આયોજન કરાવીએ અમે હેડો હાય હવે ઘર આવી છું હું
તો પાડો રાખો. ઓહો, હસમુખ કાકો આયા લ્યો. હા, રામ રામ. આવો રામ રામ. મજામાં છો ને? હો મજામાં. બોલો બોલો બોલો. બોલો શાંતિ? હા આયા છીએ તમે બોલાયા છે આવત પછી ને હવે. આબુ જ પડે આબુ જ કા? પડે યાર, ભાઈ જોડે ને આબુ જ પડે યાર. અમે કયા ઘેર ના આયા કયો? તમે તો આયા પણ તમારા ઘરનો હે એ તો વાત પડી જ તમારા નતો. ઘરનો ચોકો ના જો વ્યવહાર રાખ્યો. જે આગળ જૂનું છે ને એ તો દાટી જ નાખો. એ નહીં સંભાળવામાં હાલ. એ છે ને હસમુખ કાકા, એ રે આપણે ખાડો કરી અને સીધો દાટી ગયો, ઉપર માટી વાગી ગઈ યાર. એટલે આ ગમે એટલું કરો તો આગળનું તો હોભરે તો ખરું. એ વાત સાચી છે પણ હોભળો ભાઈ ભાઈ હાથ બોલજે. હે ઓ કીધો કાયમથી એવી સર્ચ કરીએ તો કાયમ ની યાર આવી જાય તો. કાયમ થી એવી તમારે કાયમ ને એવી છે અત્યારે હાલ છે ઠંડી પડીને જરૂર છે એટલે. તને ખબર છે કે મારા પગોમાં જ પડ્યું હા છે. એટલે છે ઠંડી પડી છે. એટલે હું તમે મારા મોઢામાં જોઈ અને મારો રંગે સંગે અવસર એવો કરાવો. અમે એના આમ નહીં જોઉં તમારે. ભાઈ તમારા મુઠાના જ આયા છે અમે નકર એના મુઠાના તો કોઈ ના આવે. હા, તો તમે કોઈ જો ના આવે. અને હોભળો, હા મંડપનું તમારે કરવાનું છે. મંડપનું કરાવી દઈશું. કોઈ સહકારી કરતા પાસે સૌ ઓળખી દે છે ને? આપણે. હવે તો એ કોમ તો હાલ કરવાનું છે બરાબર. મંડપનું કરાવી દઈશું. હવે અમે નીકળ્યા છીએ હજુ તો પેલું બાણા ને એવું બધું કરાવ્યું છે. પછી પેલું હજી સીધાનું અને પેલું આપણે આ રસોઈઓ એ ડાયા પછી તાણ મેળવે છે. તાણે મેં આ છે હા, યાર. ડાયા કાકા તમે પકડો તાણે. અને હું મંડપનું ને એવી વ્યવસ્થા કરાવું તમારે ચો વ્યવસ્થા હા. છે એ હું જોઈ લઉં. અને ગોવા કાકા તો વળી કોઈક જુદું ખાતું હાલશે તાણ મેળવે છે. એવાને કોકનું હાલશું, પાણી મોણીનું હાલશું ના પીલું. એવાને આલુ જ પડશે આલુ જ પડશે, લેજો. લેજો. એ તમારે જે વ્યવસ્થા કરી હું જોઈ તો લઉં ને પેલા. હા જોડો. એ ઘેર જ છે બે હા, ત્રણ. હું મંડપનું કરું છે હા વ્યવસ્થા. હાલો જો ઘેર. હા